નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં જય માતાજી ગ્રુપ આયોજિત નવરાત્રિ મહોત્સવના અંતિમ દિવસે દશેરા પર્વને લઈ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। નાની બાળાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા। રાજુલા શહેરમાં આવેલ અંબાજી મંદિર નજીક પાણીની ટાંકી પાસે ભાજપના આગેવાનો અને હોમગાર્ડ કમાન્ડર અજીતસિંહ ગોહિલના નિવાસસ્થાને જય માતાજી ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે, જેમાં નાની બાળાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી સુંદર મજાના અવનવા સ્ટેપ સાથે માતાજીની આરાધના કરી ગરબે રમી ઝૂમી ઉઠ્યા હતા। દર વર્ષે અજયસિંહ ગોહિલના નિવાસસ્થાને ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે નવરાત્રિ મહોત્સવના અંતિમ દિવસે દશેરા પર્વને લઈ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાની મોટી બાળાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને 34 દીકરીઓને 238 ઇનામો ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। આ તકે નાગરિક બેંકના પ્રમુખ મહેન્દ્રભાઈ ધાકડા, કૃપાલસિંહ ગોહિલ, ભાવેશભાઈ ધાકડા, યોગેશભાઈ બેરડિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ।